હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. આપણે હવારમાં નીકળી ગયા છીએ જોગિંગ કરવા. ચાલો મિત્રો, તમે પણ જોગિંગ કરવા હવારમાં. અને થોડીક વારમાં જોગિંગ કરીને આવી ગયા ઘરે. ને આવા કાંક નાય ધોઈને થઈ ગયા હતા તૈયાર થઈને બેસી ગયા માતાજીની દીવાબત્તી કરવા. અને માતાજીના દર્શન કર્યા. દર્શન કરીને બેસી ગયા નાસ્તો કરવા. હવારમાં આવો કાંક બટેટા પૌવાનો નાસ્તો હતો. નાસ્તો કરીને નીકળી ગયા કારખાના તરફ. ને આપણે દુઃખનો સૂરજ ઉગી ગયો હતો, કેમ કે ટાઈડ નો સૂરજ ઉગ્યો જ નતો. એટલે આપણે નીકળી ગયા કારખાના તરફ અને આવી ગયા કારખાને. અને કારીગરો કામે બેસી ગયા હતા. ઘડિયાળમાં વાગી ગયા હતા 8. પછી આપણે આવી ગયા મેનેજર પાસે લોટ લેવા. ત્યાં તો આપણને હવારમાં વિજયભાઈ મળી ગયા, કેમ કે એ આવ્યા હતા લોટ લેવા. પછી આપણે લોટ લઈને આપણે નીકળી ગયા ઘંટી તરફ. અને ઘંટિયા આવીને માતાજીનું નામ લઈને કરી દીધું હીરા ગહવાનું ચાલુ. ચાલો મિત્રો, તમે પણ હીરા ગહવા. આપણા કારખાને જગ્યા છે, કોઈને જો કામે બેવું હોય તો કોમેન્ટ કરજો. હીરા હાલે છે મોટા શક્કરપારા જેવા. આપણે મારી જ મથાડા જો આવા હીરા છે કાંઈક. અને ત્યાં તો થોડીક વારમાં બપોર થઈ ગયો એટલે આપણે ઉતરી ગયા કારખાનાની નીચે. ત્યાં તો ઘર તરફ જતા ત્યાં તો ભાઈને લાગતો હતો તડકો. અને આવી ગયા ઘરે અને બે ગયા જમવા. આવું કાંઈક જમવાનું હતું. જમી કારવીને પછી નીકળી ગયા પોરો ખાઈને કારખાના તરફ. કામે તો જવું જ પડે, તડકો લાગે તોય. અને કિલાભાઈ બાંધતા હતા. પછી આપણે આવી ગયા જોઈને કારખાને. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. કરણભાઈ ની જય જયકાર કરીને લઈ લીધો લોટ. ત્યાં તો થોડીક વારમાં વાગી ગયા 1:15 અને જોઈ લીધો ટોટલ જોઈને પછી નીકળી ગયા કારખાનાની નીચે. ત્યાં તો ઘેરે પૂગ્યા. ત્યાં તો આપણી ઘેરે એક મોડલિંગ આવી ગયા હતા. એ મેડમ કે હું જો કેવું મોડલિંગ કરું છું જોવો. પછી આપણે એનું મોડલિંગ જોયું. પછી કે હું બાય બાય કરી દો બ્લોગને. તમે કીધું સારું, બાય બાય કરજો. જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.